બળી કાપી લાવ્યો હું તો વગડાવા પોતે આ ધોનો લાવ્યો પાછો પેલા ભાગા નહીં કર મારા ભેહો ઘણી ખરાબ તું પાછી રાતે ભરી નાખે છે શીલા સવારનો ને આપણે તને એક કાપી લાવ્યો છું કેમ ઓળીને હાયા ગાલનું પૂરું થઈ ગયું છે ઓ શોમા કાકા તમે તો હું મત કરો છો ઘેર ને ઘેર અલ્યા આ ઘર લીધો તો છે એમાં પૂરું થઈ ગયું છે ઈચ્છો વચ્ચે છે એટલે મોડું છું યાર હારું મકવા તો તમે હારું તોણી બધી દો હાલ કે જ મોડું છું યાર અને મને જરૂર પડે તો આલજો પાછી આ મોડેલી હારું છે લઈ જજે ખૂટી છે થોડી એક હું કીધું હાલ મારે લખી કાશી છે હે એટલે આ ડોશીનો કોક શીખાલો કે ખબર્યો હે આ લખી કાશીનો કોક શીખાલો કે એટલો હાલી હાલીને જાસી ગયો યાર આ તો ગવર્મેન્ટ થોભલો છે સરકારી થોભલો કોઈ કઈ વાર ના બનતો ના લુગડો ના હોય થોડું મગજ થોડી એવું છે યાર એટલે આ હીરો મગજ એવું તો તમારે તો નહીં કે તને ખબર પડે છે કોઈ આ હું કીધું તો લખી કાશી ભાઈ હા આ લાઇટના થોભલા લુગડો નહીં એવું કહો સોમાની તો આ લાઇટનું બાઈક કશોક આવશે અને આ તો સરકારી થોભલો તો કઈ વાર ના બનતો હોય હે અહીંયા મુંકે સાચે તારે વૈકંતે એક પેલા થોભલા પહોંચ્યું અને એક આ ખૂંચે પહોંચ્યું યાર એ નહીં સોમાને સમજો અને અમે સરકારી થોભલા કોઈ દાડો આવો દોડો ના બંધ હોય વાયર ના બંધ હોય આછી વાત તો તાર કહી પણ અમે બંધાઈ જઈએ છે નાના છોડી નાખો અને લુગડો વાકર તો હુકવશે તે હું એમ કહું છું અમે જોશે કોઈ કઈ લીધો ના આવું કરજે કે સીધો હું ઘેર નહીં હોય ને તો સીધી સોટી પડે ને તો મરી જઈએ અને આ પેલો હુકલો આ બધા થોભલે જ બોજો છો કે છોડી નાખું છું હું એ બધું છોડી નાખો મારા જેવી શીખાવા કોઈ નહીં મળે પાછો એક ચોટું રાખી દીધું ટણ રાખે છે હું કલ કેટલા શીલા નાખે છે હા એકના એક સાથે હાજરી હાજરી જેવી કરી સાથે શીલા નાખતી નહીં અને કાશી જો કાશી આજ તો એમાં પીયો જ ગયો છે ઓ અમે તો પાછી દશામાં રાખડીઓનું બધું આવ્યું કા એ રહી ગયો છે તો આ તો હું છૂટો તો આ વગડાથી લઈ આવ્યો ઘઉંનો શીલો અને શું જતા તે વગડે જતા હું આ સોમાજી ઘરોમાં તો નરવો હતો કા તે મમ્મી જઈ છે સાલ લેવા કે આવજો ઉપરા ઘર પાસે નહીં મારું ઘર તે ઉપરાવા જઉં છું એ શોમનો તો રસ્તામાં ઈટો મોડ પેલી ઘર નહીં કર્યું તે પેલી વધી ઈટો હતી તે આ મોડા ને એ ડોસીને બે આગળ પાછા લખી કાઢીને બે લખીને બે છે હોય બે હું તાર ઘેર નતા ટકરા મને કહું જીવા દે ને તાણે મોટું જમા શીલો નાખી દઉં અને જઈ સર રાતનો રોટલો કરીને તેમ અમે ખાઈ લઉં પાછું ખાઈ લેતા હું તો આમ જી આવું તાણ હા હો એનો મજબૂત બે હાલવું પડશે પાછું મારા ડોશીને હાસી હાસીને એવી કરી છે ને 70-80 હજાર રૂપિયા ડોશી કે લેવા છે એવી બનાવી છે મને તો પણ આ બદલે શીલો મજબૂત મારી દો અસર તું ચિંતા નહીં કરો શીલો તારો ટણ નાખી દો વાત તો એકણ હા હું ગરમી પડે છે અમે થોડો આવ્યો હોત તો સારું હતું તો આ જમીન ટાઢી થોત શૈલેષ આપણે કેટલા કામ કર્યા અરે સાહેબ બરાબર ચાલુ છે આપણે બધા માણસો કામ કરે આપણે કામ કેટલા કર્યા હતા હાલ 4 કામ કરે ને હા તો એક કામ બાકી છે જો અહીંયા ટીમ કર આવેલી જ છે અહીંયા તો બધું કરી ઝાડ બાર કાપી રેડી કરી દીધું જો પાછળ છેક સુધી કંઈ નહીં તકલીફ નહીં બરાબર બધું રેડી કરી દીધું આપણે અહીંયા એક કામ બાકી છે ગામમાં જવું પડશે એમાં ઉપપ્રમુખ સરપંચ બે આપણે એમને કહી દઈએ કે ભાઈ તમારા ગામમાં જ્યાં જ્યાં થાંભલા છે ત્યાં કોઈ જગ્યાએ કોઈ વરગણી ના બોધે કોઈ કપડાં ના સૂકવે બરાબર અને ઘરની નજીક થાંભલો હોય તો થાંભલાને પકડે નહીં અથવા તો એનો તાણીઓ પકડે નહીં એને આપણે સલાહ આપી દેવાની ખાલી જવાબદારી સોંપી દઈએ બરાબર આપણે કરવું જ પડશે આપણી ટીમ તો આગળ આવી જ ગઈ છે ચોમાહાની બધી હતાશી પડે ચોમાહાનો અત્યારે સરકારને જે નકામ પડે ભાઈ આપણા હતાશી પડે આ બધું મગજ આપણા થશે નહીં આ વાયર પણ સેટ કરવાને બધા આ વરગડી આ હું આ ડોસીને ના પાડું તો કોઈ દાડો આપણે થોભલા થમું વરગડી નહીં બોધવાની અને બીજો જે કહું છું હું તો ભોગમાં બધાનો કહું છું કે ભાઈ છે થોભલા બોધેલો કોઈ દોડો હોય તો છોડી નાખજો છતાં લુગડો ના ઉકળજો એના કરતી ઘેર જો બીજો બોધજો આડા ઉપર થોભલો ના બોધતા એટલે સરકારી કયા થોભલો કહેવાય આપણે સરકારને કહીએ નકામ પડે એટલે બધી હતરાખી પડે ભાઈ અને સોમાહાની તમે જુઓ તો મારી માની છોકરા બધી હતરાખી પડે સોમાહાનું ઝાડવે ઘર આગળ વધારે મોટું ના રખાય ઝાડવે વધારે વધ્યો તો ત્યાં ઝાડવે કાપી નાખજો ઉપરથી એટલે બધી સેફટી તમે રાખજો તમારા હાથે
હું તો ગામમાં બધાને કહું છું ફરી ફરી એવું નહીં કે હું મારે એકલા કરું. હા આયા સુધી થોડા આઘા પાછી કઈ ખાવા છે મારે નેસા રખાવા જ નહીં તૈયાર કઈ ખાવું છે. અને ગામમાં કાલે મેં તો કીધું તું પેલા સોમા કાકા બધાનો કરે તમે છોડી નાખી તાર પણ જવા દે વળી આ ગામમાં પાછો. અહીં આપણી ટીમ આવી નહીં ને ના અહીં તો હજી જાણવા છે બરાબર. આ સાફ કરો પણ સાંભળો યાર. આ તો બધા તારે તારે કે અડકુના જો સફાઈ રાખવાની કહી દો ટીમ આવું ના ચાલે યાર. આપણે બધી કહી દઈએ બરાબર. આજે બાકી અહીંયા ટીમ આવી નહીં આપણી. હા ટીમને કમ્પ્લીટ સમજાવી દો યાર. તો ગાડી લઈને બધા ફરો બધા ધ્યાન રાખો તો કોઈ જગ્યાએ વાયર ટચ ના થવું જોઈએ તો કોઈ જગ્યાએ પબ્લિકની તકલીફ ના પડવી જોઈએ આપણે બરાબર. હા એટલે સમજણ પાણી બધું કમ્પ્લીટ કરી દો. શૈલેષ જો આ દોરી લીમડે બાંધી છે ને બરોબર બાંધી છે બરાબર. આ દોરી કમ્પ્લીટ છે. પછી આપણા ગામમાં જ્યાં જ્યાં ફરીએ ને ત્યાં આપણા થાંભલક આપણી કોઈ બી જગ્યાએ દોરી બાંધેલી હોય બરાબર એ ના આવી જોઈએ બરાબર. આ ખાસ ધ્યાન રાખવાનું બરાબર. જો પેલી બી લીમડે જ છે અને આ જો આ તાણીઓ છે અને આપણો થાંભલો છે ત્યાં દોરી દેખાય છે ને દેખાય ને સાહેબ હા એના ચાલે. સરપંચને કેવું પડે. હા તો કહી દઈએ. સરપંચને કેવું પડે. સરપંચ આ ના જ ચાલે. સરપંચ કોણ છે ગામનું? તમે આવો છો તમને ખ્યાલ છે ને ગામનું સરપંચ કોણ છે? સરપંચ તો બોલાવીએ સાહેબ. હા બોલાવો ને. કોણ નામ છે એમનું? બોલાવવાની જરૂર નહીં. તમે કહી દેજો કે આજે ફરી આવું ના થવું જોઈએ સારું બરાબર. તમે ગામમાં ફરો એટલે કહી દેજો સરપંચને કે આ દોરી ફરીથી આવી હવે ના જો બીજા ક્યાં છે તો સરપંચને ભાઈ ખબર ઉધેલ લઈ લેવી પડશે બરાબર. બરાબર. ચલો આજે ધ્યાન રાખ. આ ગાનમાં મેં ખાલું થઈ ગયું છે અને ડોશી ઓ આ ડોશી તો મારી બેટી છે ને જો કે ડેસ કરવા માંડે છે. કોઈને કોમ પગતું નહીં ઘેર રહીને આ સિવાય ડીજે નહીં વાગતું કોઈ ના નાચો કે નાસાવડી પડી છે મારી બેટી છે ને ખેતરમાં જોવા તો આવતી જ નહીં બુદ્ધિ. શૈલેષ જો હજી આ વેલો ને બેલો બધું છે હા બરાબર. આ કામ શું કરાવ્યું તમે ટીમ જોડે? સાહેબ કહી દઈએ આજે હા આપણી ટીમ આ ના ચાલે યાર. જો તો ખરા કેવું કામ કર્યું છે. હવે આપણી ટીમ આ કામ તું ધ્યાન શું રાખે છે યાર? ધ્યાન વ્યવસ્થિત રાખ. આમ ના ચાલે યાર. જો તો આપણી ટીમ પાસે સાહેબ આજે કામ કરી દઈએ બરાબર. આજ કામ થઈ જવું જોઈએ મારે. ઓકે ઓકે. ફરી કામ મારે કેવું ના પડે કઈ. એ ગોમભાઈ અલે આ તો લાઈટિંગ વાળો છે. અલે રાયમલ ફોન કર લે લાઈટિંગ વાળો છે રાયમલ. એ રાયમલ દોડજે. રાયમલ દોડજે. અરે ફોન હું તો કેર પૂછે ફોન બંધ કર લે. અલે લાઈટ બંધ કરજો લે. વરજા છે લાઈટ. રાયમલ દોડજે લે. આ લાઈટ વરજા છે. આ વરક ની બોડી બની. અલે અલે લોખંડનું છે લોખંડનું સોટી દે. સોટી દે. કોક લાઈ બીજું લાઈ. મેલ 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 મેલ. કોઈ નાખી કોઈ તું કોઈ નાખી કોઈ નાખી છે. પગલો પકડ આ તોફલા ના વાળે આ બોધી ના તો તોફલા શરમ નહીં આવતી. છોટી દે બે જણો. પણ હું કાલ નીકળ્યો તો હું કઈ જોતો કે તમે આ છોડી નાખજો નહીં છોડી દગાડ દબાજી આ ચોમા આવું છે ને ખબર ના પડે કે અર્થિંગ ઉતરે છે ને પાવરમાં બે જણો મરી જાઓ. અમે ના આવ્યા તો જોજે આ દવાખાને લઈ લે. દવાખાને લઈ લે. તાર બાપી ઉભી કર છે તુજે. હા દબાકી લે. કોણ દબાકી લે? હાથ દબાકી લે. ના ક્યાં દાદા કઈ થાશે. બોલાજો લઈ લેજે. એવડા ઉપાડ લેવા તો ઉપાડ ભરી છે. રાતે કમ્પ્લીટ થઈ જાય. ગાડી લાવજે ફટાફટ દોડજે. દવાખાને લઈ જવું પડશે. ઓ સોમા કાકા આવી વરગણી હું બોલતા નહીં અને ગામમાં કહી દો ફરી તો કોઈ ભાઈ થોભલે આવા વાયર કે દોડવા બોલતા નહીં લુગડો ના હુકવતા. અત્યારે સોમાની બધી બીક રાખવી પડે અને આવા થોભાવી તો એમ બધા બોલતા જ નહીં કેવું થાય સર.
એમ નહીં પણ એટલી ખબર પડતી નહીં કે આ થોડું કોઈ વાનો લુગડો બોધવા કર્યું છે આ તો ઘરમાં અજવાળવા માટે કર્યું છે તોય વસ્તી હમતી નહીં ને મરવા વગર વાયર બોધે છે થોડા જી બોર્ડ વાળા હાથ રાખવો હોવાની એ તો બાપડા કેટલી હાથ રાખે બિલ ભરવા જઈએ એટલે ફોટા દોરેલા જ છે કે લાઈટ થી સાવધાન રહું વાયર નું દોરું નહીં બોધવું તો આરા ને સોમલો ને કઈ કઈ થાસી જાય છે અને હું પમદાડે કીધું તું કે સોમા કાકા તમારા ડોશીનું કોક કહેજો તે આ દોયડો છોડી નાખે હોબળી આ છે ખરા ને હું કદી આવો થોભલો દોડો નહીં બોધું અને કોઈ બોધતું હોય ને તો એમ કીધું કે કદી બોધતા નહીં નકર આવો વાયર બોધવાથી કોઈ ઘેર નહીં હોય અને તમે ઘરમાં અને આવા વાયર મરી જશો એટલે વાત સાચી ઘરમાં છે. નહીં કરી કોઈ વાયર પર લુગડું બોધતા નહીં કે થોભલાય લોખંડનું તારનું કોઈ બોધતા જ નહીં અને બે થોભલા બીજા લાકડાના ગાલજો અને એક વાયર બોધજો પણ આવી જગ્યાએ કોઈ બોધતા જ અમો નહીં રાયમલજી આરી સમજી જઈશો મોનતી જ નહીં ને છોડી નાખો આજના મેલતા નહીં પાછા તમે અલ્યા છોડીને આવ્યા તો પણ આ ડોશી મોંચી જઈ ફેર આવીને મજી જઈ યાર મરી જાવ તો કોઈ સરકાર કે જી બોર્ડ વાળા કોઈ વીમો નહીં આલે ગુનો તમારો છે પાછો એટલે મિત્રો બધા ચોમાવું છે એટલે આ લાઈટ થી બીવાજો પાછા અને વાયર ને જો દોરો બોરો ના બોતતા ન કે પછી તમે જી બોર્ડ વાળા માથા ના પાડતા કઈ ઈવને વાયર ગાલ્યા ની બોજ્યું છે લાઈક શેર અને કોમેન્ટ કરજો અમારી રામ ટાઈગર ચેનલ કયો સમજવા માટે વિડીયો બનાવ્યો છે જય માતાજી જય માતાજી